અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો મહાપાલિકાના મહાસંગ્રામમાં સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે પુણેથી, જ્યાં અત્યારે ભાજપ જે છે તે બહુમતી તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે કાઉન્ટિંગ શરૂ થઈ ગઈ છે. પુણેમાં ભાજપની એક તરફી બહુમતીની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતના ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે રિઝલ્ટના, અત્યાર સુધીમાં ભાજપ 32 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સૌથી મોટા સમાચાર. અજીત પવારનો પક્ષ 14 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. એનસીપી અજીત પવાર 14 બેઠક પર, અને ભાજપને અત્યારે બહુમતી મળતી હોય તેવું ઇનિશિયલ ટ્રેન્ડ્સમાં જોવા મળી રહ્યું છે. યજ્ઞેશભાઈ, સૌથી પહેલા તમારું રિએક્શન શું છે આના ઉપર? પુણેથી અત્યારે ક્લિયર રિઝલ્ટ જે છે ગઠબંધન નથી અહીંયા, એક મોટી વાત છે. આ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ત્યાં ચૂંટણી લડી રહી છે, અને જ્યાં સુધી પુણેની વાત છે કે એમાં શિવસેના જે શિંદે છે એ પણ ભારતીય જનતા પાર્ટી સપોર્ટમાં ખરી, પણ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો પોતાના ઊભા રાખ્યા. અને પુણેની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડી રહી, અને ત્યાં એનસીપીનું જોર છે પહેલેથી શરૂઆતમાં, પરંતુ ત્યાં એનસીપી પણ એનું જે અત્યારે રિઝલ્ટ મારા સ્ક્રીન પર હું જોઈ રહ્યો છું એમાં એનસીપીના રિઝલ્ટ પણ દેખાય છે. પણ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે પુણેની અંદર પોતાનો મેયર આવશે એ દેખાઈ રહ્યું છે. એનસીપીના નેતાને પૂછી લઈએ આપણે કે એમનું શું રિએક્શન છે આ પુણે નગરપાલિકા મુદ્દે. ક્લાઇડ, શું કહેવાનું છે તમારું? પુણેમાં અજીતદાદા પવારનું વર્ચસ્વ છે. હમણાં અર્લી ટ્રેન્ડ્સ છે, ફર્સ્ટ રાઉન્ડ છે, હમણાં તો 10:30 વાગી ગયા છે, અડધો કલાક કાઉન્ટિંગ શરૂઆત થઈ છે. તમે જો પિંપરી ચિંચવડ, પુણે, આ બધું બેલ્ટ જે છે, બારામતી આજુબાજુમાં જે બેલ્ટ છે, પુણે, બારામતી, ત્યાં અજીતદાદા પવારનું વર્ચસ્વ છે. તમે જુઓ, અજીત થવા દો, અજીત પવાર ગ્રુપ અને અમારો જે અલાયન્સ છે ત્યાં આગળ વધશે. જી બિલકુલ. આજ સૌથી ઇન્ટરેસ્ટિંગ અહીં આ ચૂંટણીમાં જોવા મળ્યું છે કે બાકી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં નહીં, માત્ર આ બંને જગ્યાઓ પર અજીત પવાર અને શરદ પવારની એનસીપી વચ્ચે ગઠબંધન છે. આ પ્રશ્ન તમને કરીશ, પણ અહીં એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપ શિંદે જૂથને 56 બેઠકો પર, જ્યારે કે ઉદ્ધવને પણ અમુક બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ અને ઠાકરે બંધુઓ વચ્ચે કાંટાની ટક્કર અહીં થતા જોવા મળી રહી છે. સાથે જ આપણે જણાવી દઈએ, ઉદ્ધવ જૂથને 32 બેઠકો અત્યારે મળતી જોવા મળી રહી છે, આગળ ચાલી રહી છે, અને ભાજપ અને ઠાકરે બંધુઓ વચ્ચે કાંટાની ટક્કર અહીં જોવા મળી રહી છે. તો ક્લાઇડ, તમારી સાથે મારે વાત કરવી છે કે આખરે બાકી તમામ જગ્યાઓ પર એનસીપી શરદ પવાર અને એનસીપી અજીત પવાર વચ્ચે કોઈ અલાયન્સ નથી, પણ પુણે અને પિંપરી ચિંચવડમાં ખાસ કરીને અલાયન્સ કરાયું છે. શું લાગે છે, કેટલો ફાયદો થશે આનો? બહુ ફાયદો થશે. તમને કહું છું, આ બધું જે છે ને એક લોકલ સેન્ટ્રિક આ ઇલેક્શન છે. આ મુંબઈમાં અમે કેટલું પણ તમને વાત કહીએ, પણ મુંબઈમાં થોડુંક ઘણું અમે લોકો વીક છે, એટલે અહીંયા અલાયન્સ નથી થઈ. પણ પુણે, પિંપરી ચિંચવડ, મેં તમને કીધું બારામતી બેલ્ટ જે છે ત્યાં અજીતદાદા પવાર, સુપ્રિયાતાઈ સુલે, શરદ પવાર સાહેબ એ બધા સ્ટ્રોંગ છે. એટલે લોકોની સેવા કરવા માટે એક સાથે આવીને એકજૂટી એ લોકો સામે ગયા છે ઇલેક્શનમાં, અને એમનો બધા જે પ્રમાણે તમે જોવો છો બેઠકો વધારે આવશે જ આવશે. એટલે તમારો મતલબ એ છે કે મુંબઈ જેવા મેગા સિટીમાં, મહાનગરમાં, જ્યાં નેશનલ મુદ્દા ચાલી રહ્યા છે, ત્યાં નાની નાની જે કોર્પોરેશન છે ત્યાં લોકલ મુદ્દા ચાલી રહ્યા છે. યસ, તે જ વાત કહું છું તમને કે આ મેં તમને શું કીધું કે ઇન્ડિવિજ્યુઅલ સેન્ટ્રિક કોર્પોરેશન ઇલેક્શન ક્યારે પણ થાય. પાર્ટીનું નામ લે છે, પાર્ટી હોય નો ડાઉટ, પણ એક તમે ઇન્ડિવિજ્યુઅલ જે પ્રમાણે તમને સેવા કરો ને લોકોની, લોક એ જોઈએ છે. કારણ શું છે કે એકદમ લોકલ સેન્ટ્રિક ઇલેક્શન છે, ગટર વોટર મીટર, સિમ્પલ 3 શબ્દોમાં. ઓકે, કોંગ્રેસે ચોક્કસ મુદ્દા ઉઠાવ્યા રાહુલ ગાંધીને આગળ રાખીને કે અહીંયા એસઆઈઆરનો મુદ્દો પણ હતો, અહીંયા મુંબઈમાં અમુક વોટ કપાયા ભૂતકાળમાં વિધાનસભા ઇલેક્શન, એ મુદ્દો પણ આ વખતે એમણે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે કોઈ ચોક્કસ બેનિફિટ મળી રહ્યું છે? હિરેનભાઈ. યસ, આઈ એમ સોરી, મને અવાજ નહોતો આવ્યો. ઓકે. કોંગ્રેસને તો 100% આનો ફાયદો મળી જ રહ્યો છે. હું તમને જણાવું, એકચ્યુઅલી લોકો કંટાળી ગયા છે. આજે એક જ પરિવારના એક હસબન્ડ વાઈફ હોય અને એને એક જગ્યા એક પોલિંગ સ્ટેશન પર જતું હોય અને બીજાનું નામ બીજા પોલિંગ સ્ટેશન પર હોય. હેમા માલિની જે દત્તા મોટા નેતા છે, એમણે પોતાના વોટ માટે અહીંયાથી ત્યાં જવું પડે એમ છે. અડધો પોણો કલાક એ બિચારા 2-3 સ્ટેશન ઉપર ફર્યા.
તો આ સરકારમાં ના પ્રોપર વોટિંગની સિસ્ટમ અવેલેબલ કરી નાખી છે, વીવીપીએટી મશીન્સ નથી રાખ્યા, ઘણી વસ્તુઓ છે જે અમારા નેતા શ્રી રાહુલ ગાંધીએ પણ ઘણા બધા સવાલો પાડ્યા, એ સવાલો પ્રૂફ કર્યા, પ્રૂફ દેખાડ્યા, એના પછી આ લોકોને જાણકારી થઈ કે કેવી રીતે આ ઈસીઆઈ અને આ લોકોનું જે મિલીભગતની વસ્તુઓ થાય છે અને એના કારણે લોકો હેરાન થાય છે. અને આજે મુંબઈમાં પણ એ થઈ રહ્યું છે, મહારાષ્ટ્રના બધા નગરપાલિકાઓમાં એ થઈ રહ્યું છે. અને આ વસ્તુ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી એક જ મુદ્દો લાવે છે, હિન્દુ મુસલમાન, કોઈ ભાષાનો મુદ્દો હોય છે. અરે આ મુદ્દાની જરૂરત નથી. નગરપાલિકાના ઇલેક્શન એટલે મૂળભૂત સુવિધાઓ આપવાના ઇલેક્શન હોય. જી હિરેનભાઈ, જગદીશભાઈ એક મિનિટ, એક ખાલી સવાલ પૂછી લઉં. જેમણે જે હિન્દુ મુસ્લિમની વાત કરી જગદીશભાઈ, તમે જુઓ જ્યારે ઠાકરે બંધુએ વાત કરી મરાઠી મેયરની, ત્યારે ભાજપે વાત કરી કે હિન્દુ મરાઠી મેયર હશે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વિચારધારા રહી છે અને મેં હિન્દુત્વની બાબત પર મેં સ્પષ્ટ ખુલાસો કર્યો કે ભારતમાં જે રહે અને ભારતીયતાની વિચારધારાને જે અનુસરે એ ભારતીય, એ હિન્દુ. પરંતુ જ્યારે ભારતમાં રહી અને તમે પાકિસ્તાનની વિચારધારા કે આતંકવાદીની વિચારધારાને અનુસરો એને હિન્દુ ન જ કહી શકાય. અને બીજું, ભારતીય જનતા પાર્ટી આજે પણ મેં કહ્યું કે બાળા સાહેબ ઠાકરેની વિચારધારા હોય, કે ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદીની કે માનનીય શ્રી અમિતભાઈ શાહની વિચારધારા હોય, એક જ વિચારધારા છે, અખંડ ભારતની વિચારધારા છે. ભારતમાં તમામ પ્રાંત એક સાથે મળીને રહે, તમામ જે બોલી બોલતા લોકો પણ એક સાથે મળીને રહે, એ વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. અને સૌથી મોટો મુદ્દો નરેન્દ્રભાઈએ જે 2014 પછી શરૂ કર્યો, વિકાસનો મુદ્દો. એક કોઈ પ્રાંતવાદ, જાતવાદ કે જ્ઞાતિવાદ કોઈ પણ વસ્તુ ભૂલી અને માત્ર વિકાસના નામે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મત માંગવાના શરૂ કર્યા 2014 બાદ, ત્યારે આખા ભારતે નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને સ્વીકાર્યો. અને આ વિકાસવાદના કારણે આજે આખા ભારતની અંદર તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ શાસન કરી રહી છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી ભારતમાં તો શાસન કરી રહી છે, પણ વિશ્વની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની આર્થિક પરિસ્થિતિ હોય કે ભારતીય જનતા પાર્ટીની રાજકીય પરિસ્થિતિ હોય કે ભારતીય જનતા પાર્ટીની આજે ઔદ્યોગિક પરિસ્થિતિ હોય, એ પણ આજે આગળ વધી રહી છે, એ દેખાઈ આવે છે. થોડી વિકાસની વાત કરો. ખાસ કરીને આપણે વાત કરીએ છીએ આ મુસ્લિમ ફેક્ટરની આપણે વાત કરી રહ્યા છીએ, તો અસદુદ્દીન ઓવૈસી અને સાથે જ વારિસ પઠાણ એઆઈએમઆઈએમના જે છે તેમના એવા નિવેદનો રહ્યા હતા જાહેર સભાઓમાં કે આ વખત હિજાબ પહેરેલી જ યુવતી જે છે તે મેયર બનશે બીએમસીની. આવા જે નિવેદનો છે, ખાસ કરીને જાતિવાદી નિવેદનો, કેટલી હદ સુધી અસર કરે છે, તમને શું લાગે છે? આવા જાતિવાદી નિવેદનો, આવા કટ્ટરવાદી નિવેદનોના કારણે જ ભારતની અંદર આવા જે તત્વો છે, જેને હું અસામાજિક તત્વ શબ્દ વાપરું છું, અને અસામાજિક તત્વો એ દેશની અંદર એ અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તમે જુઓ તો છેલ્લા 10 વર્ષની અંદર આ અશાંતિ ફેલાવનારા તત્વોને દેશની જનતાએ, દેશના મતદારોએ જડબાતોડ જવાબ આપ્યો છે. અને એટલા જ માટે જડબાતોડ જવાબ આપ્યો છે કે વિકાસની રાજનીતિ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, અને વિકાસની રાજનીતિને આજે નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે ભારતના વડાપ્રધાનશ્રીની, એ વિકાસની રાજનીતિને કોઈ સમર્થન પણ હિજાબ પહેરેલી મહિલા મેયર બને તો કોને શું વાંધો હોઈ શકે? એટલે એ આતંકવાદી પ્રવૃત્તિ કહેવાય કે શું કહેવાય? એમ હિજાબ પહેરેલી મહિલા મેયર બને એની સામે વાંધો નથી, પરંતુ હિજાબ પહેરેલી જ મહિલા મેયર બને એની સામે વાંધો છે. બને એની સામે વાંધો નહીં, પણ એ જ બને, એ જે વાત છે, એ જે કટ્ટરવાદની વાત છે, આ કટ્ટરવાદની સામે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ વાંધો છે. ઓકે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH